વધુ એક વિવાદિત વિડીયો વાયરલ થયો છે। કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનો આ વિડીયો છે, જેમાં ભક્તોને ઉશ્કેરણીજનક ભાષણ તેઓ આપતા દેખાય છે। કોઈ દિવસ ફરિયાદી થવું નહીં, તહોમતદાર થવું, સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી તો પણ માણસ છૂટી જાય, ટાર્ગેટ આપણે નહીં તેને બનાવવાના છે, આવું તેઓ કહેતા જોવા મળે છે। ટીંચીને આવજો, હું છૂટ આપું છું, મારી પાસે ફરિયાદ આવવી જોઈએ। નવા છોકરાઓ છે જેમણે બાયો ચઢાવવાની છે। કોઈ દિવસ ફરિયાદી નહીં થવું, તહોમતદાર થવું। તમે આજે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી દે તો એ છૂટી જાય છે માણસ। આ બહુ સ્પષ્ટ વસ્તુ કહું છું। અને તકેદારી એની નથી રાખવાની, જેમ મેં પહેલાં કીધું ને એમ ટાર્ગેટ નથી, આપણે ટાર્ગેટ એને બનાવવાના છે। અને ફરિયાદ મારા પાસે આવી જોઈએ કે તમે ટીચીને આવ્યા છો અને ટીચજો, હું છૂટ આપું છું। તો કાલુપુર સ્વામિનારાયણ આચાર્યના નિવેદનનો આ મામલો છે। જ્યોતિર્નાથ બાપુએ નિવેદનને વખોડી કાઢ્યું। શિષ્યોને ગુંડાગર્દીની વાતો સમજાવો છો તે અયોગ્ય છે એવું તેમણે કહ્યું। આ પરિવાર હંમેશા વિવાદમાં રહ્યો છે, પહેલા ઘર સંભાળો પછી જગત સંભાળજો એવું તેમણે જણાવ્યું હતું। આ વ્યક્તિ પર પોલીસ કેસ થવો જોઈએ એવું પણ તેમણે કહ્યું। ભક્તોને ઉશ્કેરણીજનક ભાષણ તેઓ આપી રહ્યા છે। તમે સાથે સાથે તમારા શિષ્યોને સામાન્યતઃ પ્રેમ અને વિશ્વાસની વાતો રજૂ કરવાની જગ્યાએ ગુંડાગર્દીની વાતો સમજાવો છો। આ એ પરિવાર છે આચાર્ય પદે બેઠેલું કે જે સતત વિવાદમાં રહ્યું છે। લાલજી મહારાજના લીધે વિવાદ થયો હોય, બબે ત્રણ વિવાદો થયા હોય। પહેલાં ઘર સંભાળો પછી જગત સંભાળવાની વાત કરજો। તમે સમાજને જે ખોટી વાતો રજૂ કરો છો, ખોટી દુષ્પ્રેરણાઓ આપો છો, ઠોકજો, મારી પાસે આવજો, બેસી જજો, હું બચાવવાવાળો બેઠો છું, આવું ન કહી શકાય। આની પર તો ખરેખર પોલીસ કેસ થવો જોઈએ। સ્વામિનારાયણ સંપ્રદાયના પાર્ષદ વિવાદમાં આવ્યા છે। સ્વામિનારાયણ મંદિરના પાર્ષદ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડાયા છે। રાજકોટના પાટણવાવ પંથકના મંદિરના પાર્ષદની આ કરતૂત જોવા મળી। નશાની હાલતમાં સર્પાકાર રીતે કાર ચલાવતા પકડાયો છે। આરોપી પાસેથી વિદેશી દારૂની બોટલો સહિત 45,000થી વધુનો મુદ્દામાલ જપ્ત થયો છે। પાર્ષદ મયુર ભગત ઉર્ફે પરેશ ત્રિવેદી સામે કાર્યવાહી થઈ છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સંન્યાસીઓ આ પ્રકારના કૃત્ય કરતા ઝડપાયા હોવાથી આખા પંથકમાં ફિટકાર વરસાવવામાં આવી રહી છે। જૂનાગઢથી આવી રહ્યા છે સમાચાર। જૂનાગઢમાં સ્વામિનારાયણ સંતોની દાદાગીરી જોવા મળી। ગૌશાળામાં કબજો લેવા એક વૃદ્ધને માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે। વિસાવદરના ભલગામનો આ બનાવ છે। ટ્રસ્ટી અને પ્રમુખ વચ્ચે મારામારી થઈ ગઈ। 1 કરોડ આપી દીધા બાદ પણ વધુ 30 લાખની માંગણી કરી। સ્વામિનારાયણ સંત ચંદ્રપ્રકાશ સ્વામીએ પૈસા માંગ્યા। વિસાવદર પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ થઈ છે। પોલીસ દ્વારા ફરિયાદ નોંધાતા હવે હાલ તપાસ શરૂ થઈ ચૂકી છે। ચેરિટી કમિશન રજૂ કરવામાં એણે કીધું કે તમે એફિડેવિટ નહીં આપો તો હું 30 લાખ રૂપિયા મને આપો તો જ હું એફિડેવિટ આપીને બાકી નહીં આપું। નહીં આપતા એ લોકોએ એના 4-5 ગુંડાઓ બધા લઈ અને ગઈકાલે હકીકતમાં મારી ગૌશાળા ઉપર અહીંયા આવ્યા હતા અને પછી મારામારી કરી, મને ફેંટો મારી અને પાડી દીધો અને માથે ચડી ગયા અને અમારી પત્નીને પણ મારી, એને પણ ગાળો દીધી, બેને ગાળો દીધી। આ બાબતની ઘટનાઓ બધી બન્યા પછી મેં 112માં ફોન કર્યો। 112 વાળા ગાડી લઈને પોલીસ વાળા આવ્યા અને ત્યાર પછી અમને બંનેને બેસાડીને ત્યાં અમને વિસાવદર પોલીસ સ્ટેશન ત્યાં સામસામે ફરિયાદ નોંધાવેલી છે।